નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હવે આજે આપણે શીખવાની છે ધોરણ 5 ઇંગ્લિશ, જેમાં ગ્રામર બુક આપેલી છે. એમાં ચેપ્ટર 4 હાઉ મેની, એટલે કે હાઉ મેનીનો મિનિંગ થાય છે કે કેટલા. એટલે કે કોઈ પણ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિની ગણતરી કરવી હોય તો એના માટે ઇંગ્લિશમાં હાઉ મેની વડે પ્રશ્ન પૂછવા માટેનો ઉપયોગ થાય છે. હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે હાઉ મેની બુક્સ, એટલે કે કેટલા પુસ્તકો. પછી છે હાઉ મેની બોયઝ, એટલે કે કેટલા છોકરાઓ. એટલે આ રીતે પ્રશ્નના ઉત્તરમાં ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થાય છે અને ગણતરી થઈ શકે તેવી વસ્તુઓની સંખ્યા કહેવી એ માટે 2 નિયમ આવે છે. એટલે કે એના માટે પણ 2 નિયમ બતાવવામાં આવેલા છે. એમાં અંગ્રેજીમાં સંખ્યા, એટલે કે આપણને પહેલાં તો સંખ્યા આવડવી જોઈએ. દાખલા તરીકે અહીંયા પૂછ્યું કે કેટલા પુસ્તકો, તો હવે 1, 2, 3 એટલે ઇંગ્લિશમાં આપણને 1 થી 100 સુધી સંખ્યા આવડવી જોઈએ. પછી છે નામોનું બહુવચન, એટલે કે કોઈ પણ નામ હોય એનું બહુવચન. એટલે કે અહીંયા લખેલું છે બુક, તો બુકનું બહુવચન થશે BOOKS, એટલે કે બુક્સ. બરાબર, આ 2 નિયમ લાગુ પડે છે. હવે આપણે પહેલો નિયમ જોઈએ તો એમાં તમે જોઈ શકો કે 1 થી 20 સુધી કે 50 સુધી આપણને એકડી આવડે તો 1 થી 100 સુધી આપણને સહેલાથી આવડી જાય છે. તમારે ખાલી 1 થી 10 અને 10 પછી 11 થી 20 સુધી યાદ રાખવાનું છે. ત્યાર પછી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. એટલે કે આ રીતે તમે આ સ્પેલિંગ તૈયાર રાખશો તો આપણને 1 થી 100 સુધીની સંખ્યા આવડી જશે. તો બાળ દોસ્તો, એ તો આપણને સહેલાઈથી આવડી જાય છે. હવે બીજો નિયમ છે બહુવચન, એટલે કે નામોના બહુવચનમાં રૂપાંતર કરવા એ ખાસ યાદ રાખો કે વિશેષ સંજ્ઞાવાચક નામોનું કદી બહુવચન થતું નથી. એટલે કે સામાન્ય નામના એક વચનને રૂપના એસ પ્રત્યે લગાડવાથી બહુવચનનું રૂપ થાય છે. અહીંયા જોઈ શકીએ કે કપ, એટલે કે એક જ કપ છે અને ઘણા બધા કપ્સ, એટલે કે કપ્સ એટલે ઘણા બધા ભેગા થાય તો કપ્સ, એસ લાગે છે. એટલે બોયઝ તો બોયઝ, ગર્લ તો ગર્લ્સ. એ રીતે એપલ તો એપલ્સ, ઓરેન્જ તો ઓરેન્જ. એટલે કે જ્યારે એક વચન હોય તો આર્ટિકલ આવે છે, જ્યારે બહુવચન બને એટલે આર્ટિકલ નીકળી જાય છે, એની જગ્યાએ એસ લાગે છે. એમાં પણ આપણે યાદ રાખવાનું છે કે જે આગળના નિયમો આપણે શીખ્યા છે આર્ટિકલમાં, એ રીતે બહુવચનના નામની પહેલાં આર્ટિકલ એ કે એન મૂકાતો નથી. મેં તમને હમણાં જ કહ્યું કે બહુવચન બને સંખ્યા કોઈ પણ વસ્તુની, એટલે એમાં બહુવચનમાં એ કે એન આર્ટિકલ મૂકાતો નથી. હવે આ બહુવચન માટેના થોડાક નિયમો છે તે આપણે શીખી જઈશું કે નામની અંતે એસ, SH, SS, X, CH કે ઓ હોય તો ES પ્રત્યય લાગે છે. દાખલા તરીકે એ બસ, એટલે કે અહીંયા આપણે આર્ટિકલ કાઢી નાખીશું, પરંતુ છેલ્લે જોવાનું છે કે એસ છે તો એસ આપેલો હોય તો આપણે ES લાગે છે. આ નિયમ યાદ રાખવાનો છે કે છેલ્લે S, SH, SS, X, CH અને O, ત્યારે એ બધામાં આપણે આર્ટિકલ કાઢીને પાછળ ES લગાવવાનું છે. બસ તો બસીસ, એ ડીશ તો ડીશીસ, મેંગો તો મેંગોઝ, ક્લાસ તો ક્લાસીસ, બોક્સ તો બોક્સીસ, બેન્ચ તો બેન્ચીસ. એ રીતે બીજો નિયમ છે નામની અંતે વાય હોય તો તેની પહેલાં વ્યંજન, એટલે કે AEIOU સિવાય હોય તો વાયની જગ્યાએ IES પ્રત્યય લાગે છે. એટલે કે અહીંયા આપણે આ નિયમ પણ યાદ રાખવાનો છે બહુવચન માટે કે જ્યારે વાય હોય અને એની પહેલાં વ્યંજન, એટલે કે AEIO સિવાય ના કોઈ પ્રત્યય હોય તો એમાં IES લગાડવામાં આવે છે. હવે આપણે જોઈએ પહેલું એ બેબી, તો બેબી એ બેબી એટલે કે એક વચન છે, એટલે કે નાનું બાળક, એટલે એનું એક વચન છે. હવે એનું બહુવચન કરવું હોય તો આપણે બેબીઝ, એટલે કે BAB, વાયનું આઈ કરી દેવાનું છે અને ES. એ રીતે સ્ટોરી તો અહીંયા વાયનું આઈ થઈ જશે અને ES. એ રીતે સિટી તો વાયનો આઈ થઈ જશે અને ES, એટલે કે IES લગાડવાનો છે. પછી છે નામની અંતે વાય હોય અને તેની પહેલાં સ્વર આવ્યું હોય તો વાયની સાથે પ્રત્યય લાગે છે. હવે જો મંકી, તો અહીંયા મંકી છે તો મંકીમાં જો MONKEY,
એટલે કે વાય તો આપેલું જ છે, એટલે આપણે ખાલી માત્ર એસ જ લગાવવાનું છે. આ નિયમ પણ અલગ છે, આ નિયમ પણ અલગ છે, એટલે યાદ રાખવાનું છે કે આના સિવાય આગળના મૂળાક્ષર એ ઈ આઈ ઓ યુ સિવાયના સ્વર વ્યંજન હોય તો આપણે આઈએસ લાગે છે, અને જ્યારે સ્વર હોય એટલે કે અહીંયા ઈ છે, જુઓ વાયની પહેલાં ઈ છે તો એમાં ખાલી એસ જ લગાવવાનો છે. જો ડોંકી તો ડોંકીઝ, એટલે કે એમાં ઈ આગળ આવ્યો છે એટલે વાય એસ. હવે છે નામની અંતે એફ કે એફ ઈ હોય તો એફની જગ્યાએ વી ઈ એસ પ્રત્યય લાગે છે. અહીંયા લાઈફ તો અરે લાઈફ તો લાઈવ્સ, એ રીતે જો એફ ઈ થયું એટલે કે એફ કે એફ ઈ હોય ત્યારે તો વી ઈ એસ લાગી જાય. લીફ એટલે કે પાંદડું તો લીવ્સ, એનું બહુવચન થશે. વાઇફ તો વાઇવ્સ, એટલે કે વાઇફ એટલે કે પત્ની છે, અને પત્નીઓ એટલે કે વાઇવ્સ, એટલે કે ઘણી બધી એમાં વી એસ લાગી જાય, એફ ઈ નીકળી જશે. હવે છે ચોથો નિયમ, નીચેના નામના બહુવચન અનિયમિત છે, એટલે કે આમાં ચોક્કસ જ છે, એટલે કે આ પ્રમાણે મેનનું MEN જ થશે, ચાઇલ્ડનું ચિલ્ડ્રન જ થશે, વુમેનનું WAMEN થશે, પછી ટૂથનું ટીથ થશે, ફૂટનું ફીટ થશે, અને માઉસનું માઇસ. આ બહુવચન ચોક્કસ જ છે, આ યાદ રાખવાના છે આપણે, બરાબર. પછી અમુક શબ્દોના રૂપ એકવચન અને બહુવચનમાં એક જ હોય છે, એટલે કે ઘણા સ્પેલિંગો એવા હોય છે કે એકવચન માટે અને બહુવચન માટે એક જ વપરાય છે, એટલે કે એ શીપ, ફિશ તો ફિશ, બરાબર. હવે આપણે એના દ્વારા પ્રશ્નની રચના કરતા શીખવાનું છે. અહીંયા આપેલું છે એક્ઝામ્પલમાં, હાઉ મેની કપ્સ આર ધેર. અહીંયા ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો કે 1, 2 અને 3. તો અહીંયા પ્રશ્ન પૂછે છે હાઉ મેની, એટલે કે પહેલાં હાઉ મેની મૂકવાનું, પછી કપ્સ અને આર ધેર, એટલે કે અહીંયા કેટલા કપ છે તો 3 કપ્સ, એટલે કે આપણે અહીંયા સ્પેલિંગ 3, એટલે કે 3નો સ્પેલિંગ આપણને આવડવું જોઈએ, અને કપ્સનું કપ્સ એટલે બહુવચન મૂકવાનું છે, કપ્સ એટલે કે 3 કપ. એ જ રીતે હાઉ મેની બલૂન્સ આર ધેર. હવે અહીંયા બલૂનનું ચિત્ર આપેલું છે, એટલે કે ફુગ્ગા આપેલા છે, એટલે કે અહીંયા આપણે કાઉન્ટ કરીએ તો 1, 2, 3, 4 અને 5. તો હાઉ મેની બલૂન્સ આર ધેર, તો કેટલા ફુગ્ગા છે તો 5 બલૂન્સ, બરાબર. એ જ રીતે આપણે અહીંયા ધીઝ, ઇઝ અને ધેર આર, એટલે કે જ્યારે આવો પ્રશ્ન પૂછાય, મેં તમને પ્રશ્ન અહીંયા આનો જવાબ, હવે જવાબ આપણે વાક્યમાં કેવી રીતે બનાવવાનો છે એ શીખવાનો, કે હાઉ મેની ટ્રીઝ આર ધેર, એટલે કે અહીંયા કેટલા ઝાડ આપેલા છે, તો આપણે અહીંયા આર ધેરથી પ્રશ્ન, હાઉ મેનીથી પ્રશ્ન પૂછે છે અને આર ધેર છેલ્લે આવે છે. જ્યારે આ વાક્ય જવાબ આપીએ ત્યારે ધેર પહેલાં આવી જશે, અને અહીંયા ઝાડ એટલે એક જ ઝાડ છે, એટલે કે બહુવચન નથી, તો એના માટે ઇઝ આવે છે, ટુ બીનું ક્રિયાપદ ઇઝ મૂકીશું. જ્યારે એક વચન હોય તો ઇઝ મૂકવામાં આવે, જ્યારે પ્રશ્નના ઉત્તરમાં એક વચન હોય તો ધેર ઇઝ મૂકવામાં આવે, અને બહુવચન હોય તો ધેર આર. આ યાદ રાખવાનું છે, બરાબર. તો અહીંયા છે એક જ, એટલે કે ધેર ઇઝ 1 ટ્રી, એટલે કે એક ઝાડ છે, કારણ કે એક જ છે એટલે કે એક વચન, એક કરતાં વધારે થાય એટલે કે બહુવચન બની જાય. એ જ રીતે અહીંયા ઘડિયાળ છે, હાઉ મેની ક્લોક્સ આર ધેર, તો કેટલી ઘડિયાળ છે તો ધેર ઇઝ 1 ક્લોક, બરાબર. ધેર ઇઝ 1 ક્લોક, એટલે કે અહીંયા પણ એક જ ઘડિયાળ છે. હવે જો હવે સ્ટાર આવ્યા, સ્ટાર 4 છે એટલે કે 4 છે, એટલે કે બહુવચન થાય, એક કરતાં વધારે સંખ્યા હોય એટલે બહુવચન. અહીંયા પૂછ્યું છે કે હાઉ મેની સ્ટાર્સ આર ધેર, તો આપણે જવાબ બહુવચનમાં આપવાનો છે, એના માટે ટુ બીના ક્રિયાપદમાં ધેર આર મૂકીશું, ઇઝની જગ્યાએ શું મૂકીશું આર, તો ધેર આર 4 સ્ટાર્સ. તો બાળમિત્રો તમને આ રીતે ખબર પડી ગઈ, આપણે આ રીતે પ્રશ્નો, હવે પ્રશ્નાર્થના વાક્ય બનાવતા શીખવાનું છે, અને યસ અને નોમાં ઉત્તર આપતા, એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી વગેરે વિશે જાણવા ઇઝ ધેર અથવા આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, અને યસ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં આપવામાં આવે છે. એટલે કે જ્યારે એક વચન હોય તો ઇઝ ધેરથી પ્રશ્ન પૂછવાનો હોય છે, અને જ્યારે બહુવચન હોય તો આર ધેર વડે. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈશું, ધેર ઇઝ મંકી ઓન ધ ટ્રી, એટલે કે ઝાડ પર વાંદરો છે. હવે આપણે ઇઝથી પ્રશ્ન બનાવવાનો છે, એક વચનમાં જ આપેલું છે કે એક જ વાંદરું છે, બરાબર. તો આપણે અહીંયા ખાલી બદલવાનું જ છે, તો શું કરવાનું છે તો આપણે અહીંયા ધ્યાન રાખીશું, બરાબર, કે ઇઝવાળું વાક્ય બનાવવાનું હોય, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય
તો આ ઇઝ આપણે અહીંયા પહેલાં લઈ લઈશું અને ધેર પછી લઈશું, બરાબર. એટલે કે ઇઝ પહેલાં લઈ લેવાનું અને ધેર પછી, અને પછી આખું વાક્ય એમને અન્ય શબ્દો સાથે એમને એમ જોડાશે. તો ઇઝ ધેર અ મંકી ઓન ધ ટ્રી, એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જશે. તો ખબર પડી ગઈ ને. હવે આપણે શું ઝાડ પર વાંદરો છે પ્રશ્નાર્થ બની ગયું. હવે આપણે જવાબ આપવાનો છે, યસ અને નો બંનેમાં આપીશું. અહીંયા આપણે બંનેમાં શીખવાના છે. તો યસ ધેર ઇઝ એક જ છે એટલે માટે એક જ, એટલે કે હા ધેર ઇઝ એટલે કે હા વાંદરો છે, અને નો હોય તો નો ધેર ઇઝન્ટ, કાં તો ઇઝ નોટ, ઇઝન્ટ રાખીશું એટલે કે ના વાંદરો નથી. અને જ્યારે બહુવચન હોય તો બહુવચનમાં આપણે આ રીતે આગળનું ઉદાહરણ જોઈશું. તે બહુવચનમાં હોય તો હવે એક્ઝામ્પલ આપેલું છે કે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક, તો બાગમાં બાળકો છે. હવે આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણે પ્રશ્નાર્થમાં શું કરીશું, આર પહેલાં મૂકી દઈશું અને ધેર પછી મૂકીશું, અને આ આખું વાક્ય એમને એમ પાછું મૂકી દઈશું, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, અને પ્રશ્નાર્થ ચિહ્ન તો કમ્પલસરી છે પ્રશ્નાર્થ વાક્યમાં, બરાબર. એટલે આપણું વાક્ય બની જશે. તો આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક, તો શું બાગમાં બાળકો છે. તો યસ વડે પ્રશ્ન યસથી જવાબ આપવાનો હોય તો યસ ધેર આર, અહીંયા ઇઝ નથી આર છે એટલે આપણે અહીંયા આર મૂકીશું, તો હા બાળકો છે. અને નો તો નો ધે આરન્ટ, એટલે કે આર નોટ, આર વત્તા નોટનું આરન્ટ બને છે, બરાબર. તો નો ધેર આરન્ટ, તો ના બાળકો નથી. તો આ રીતે જ આપણે જુદી જુદી જે એક્ટિવિટી છે એ આપણે શીખવાની છે ને પ્રશ્ન જવાબ લખવાના છે. અહીંયા જો આપણે જોઈએ કે એક્ઝામ્પલ આપેલું છે અને એ રીતે અહીંયા ગણવાનું છે. અહીંયા 1માં 1 2 3 4, એટલે કે અહીંયા ગ્લાસ આપેલા છે તો 4 ગ્લાસીસ. પછી અહીંયા પાંદડા આપેલા છે તો 10 લીવ્સ. પછી ઝાડ આપેલા છે તો 5 ટ્રીસ. એ રીતે આપણે ગણતા જવાનું છે ને બધું લખવાનું છે. પછી આવશે વાક્યો, એટલે કે વાક્ય આપણે હાઉ મેની બલૂન્સ આર ધેર. મેં તમને શીખ્યું કે હાઉ મેનીથી પ્રશ્ન પૂછ્યો ત્યારે જવાબ આપવામાં આવે તો પાછળનો ધેર આર છે પહેલાં મૂકીશું આપણે ધેર આર, પછી વસ્તુની સંખ્યા મૂકીશું, એટલે કે અહીંયા 6 બલૂન છે એટલે કે 6, અને બલૂન્સ એટલે કે ધેર આર 6 બલૂન્સ. એ જ રીતે આવશે હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર, તો ધેર ઇઝ. હવે અહીંયા તમને એમ થશે કે પ્રશ્નમાં આર છે ને કેમ ઇઝ મૂકે છે, તો કારણ કે એલિફન્ટ એક જ છે એટલે કે માત્ર એક જ વચન છે, એટલે કે એક જ સંખ્યા હોય ત્યારે ઇઝ મૂકવામાં આવે છે, અને એક કરતાં વધારે થાય તો આર મૂકવામાં આવે છે. તો ધેર ઇઝ 1 એલિફન્ટ, એટલે કે અહીં માત્ર એક જ હાથી છે. તો એ રીતે આગળના પ્રશ્નો આપણે પૂરા કરવાના છે, બરાબર. હવે એ જ રીતે પાછળનું છે પ્રશ્નાર્થ વાક્યો બનાવો, યસ અથવા નોમાં ઉત્તર લખો, એટલે કે ધેર આર ફ્લાવર્સ ઇન ધ વેઝ. તો મેં તમને શીખવાડ્યું કે આર પહેલાં આવી જશે, ધેર પાછળ આવી જશે, અને પાછળનું વાક્ય એમને મૂકવાનું એટલે પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જાય. પછી આવશે યસથી જવાબ આપવાનો, એટલે યસ ધેર આર, અને નો તો નો ધેર આરન્ટ. આ જ રીતે જો ઇઝ હોય તો ઇઝ પહેલાં આવી જશે, તો તમે બીજા પહેલાં વાક્યમાં જોઈ શકો ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ.